ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજકોટ શહેર ભાજપનું નવું આંતરિક માળખું જાહેર કરાયું છે। પ્રમુખ કમલેશ મીરાણીએ નવા માળખાની જાહેરાત કરી છે। રાજકોટ શહેર ભાજપમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી, 1 કોષાધ્યક્ષ અને 1 કાર્યાલય મંત્રી સહિત કુલ 22 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। કમલેશ મીરાણી કે જેમને આ વખતે શહેર ભાજપ પ્રમુખ તરીકે રિપીટ કરવામાં આવ્યા છે, તેમણે પોતાની ટીમની જાહેરાત કરી અને શહેર ભાજપના માળખામાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી, 1 કોષાધ્યક્ષ અને 1 કાર્યાલય મંત્રી સહિત કુલ 22 લોકોનો સમાવેશ કરાયો। રાજકોટ શહેર ભાજપનું માળખું સમગ્ર ગુજરાતમાં જાણીતું છે, ત્યારે શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી છે, તેમને અલગ અલગ 22 હોદ્દેદારોની સંગઠનના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। સીધા જ આપણે કમલેશભાઈ સાથે વાત કરીશું। કમલેશભાઈ, શું કહેશો? મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે, અન્ય ચૂંટણીઓ પણ આવતા દિવસોમાં આવે છે, તમારા દ્વારા અત્યારે માળખું જાહેર કરવામાં આવ્યું છે, કઈ રીતે માળખું જાહેર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જ્ઞાતિના સમીકરણો કે અન્ય સમીકરણો તમે જોયા હશે? ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ દર 3 વર્ષે પાર્ટીનું બંધારણ બનતું હોય છે। આ વખતે CR પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી રાજકોટ મહાનગરની નવનિયુક્ત ટીમને એમની સાથે વિચાર વિમર્શ કરીને, માનનીય મુખ્યમંત્રી સાથે વિચાર વિમર્શ કરીને આજે નવનિયુક્ત ટીમની જાહેરાત કરી છે। ત્યારે સૌ કાર્યકર્તાને સમાવવાનો એમાં પ્રયત્ન કરતા હોય છે, પણ પાર્ટીનું એક બંધારણ છે કે 21 લોકોની ટીમ બનતી હોય છે। એમાં પ્રમુખ, 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષ અને 1 કાર્યાલય મંત્રી, એમાં બધા વોર્ડને, બધી વિધાનસભાને અને બધી જ્ઞાતિગતને ધ્યાનમાં રાખીને એક સમન્વય કરીને મોટી ઉંમર, નાની ઉંમર, યુવાનો, બહેનો, એનો એક અનુભવનો નિચોડ એ આવતા દિવસોમાં કામ આવે। જ્યારે સામાન્ય ચૂંટણી કોર્પોરેશનની આવી રહી છે, ત્યારે સંગઠનમાં સૌ કામ કરીને અને પાર્ટીનો જે વ્યાપ રાજકોટમાં છે એનાથી વધારી શકે અને પૂરતો સમય સંગઠનમાં આપી શકે એ લોકોને સમાવવાનો પ્રયત્ન કર્યો છે। જે કાર્યકર્તાને અમે સમાવી નથી શક્યા એ કાર્યકર્તા પણ મારા માટે ખૂબ જરૂરી છે, પાર્ટી માટે ખૂબ જરૂરી છે। આગામી દિવસોમાં અન્ય જગ્યા ઉપર એમનો પણ ખ્યાલ રાખશું। ચોક્કસ દેવાંગભાઈ માકડ છે, તેમને મહામંત્રી તરીકે રિપીટ કરવામાં આવ્યા છે। દેવાંગભાઈ, શું કહેશો, કઈ રીતની કામગીરી રહેશે અને ફરી એક વખત તમે રિપીટ થયા છો? માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ તેમજ રાજકોટના પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધનસુખભાઈ, નીતિનભાઈ, અંજલિબેન, રમેશભાઈ, આ બધા આગેવાનોએ જે ફરીથી અમારા ઉપર વિશ્વાસ મૂકીને જવાબદારી સોંપી છે તેને સાર્થક કરવાનો પૂરા ખંતથી પ્રયત્ન કરશું। જ્યારે આગામી ચૂંટણી આવી રહી છે ત્યારે પણ પૂર્ણ તમામ બધી રાજકોટની સીટ આવે તે લક્ષ્ય સાથે આ સંગઠન કામ કરશે એવી આશા અને અપેક્ષા છે અને એ રીતે અમે કાર્ય કરશું। ચોક્કસ કમલેશભાઈ મીરાણી અને દેવાંગભાઈ માકડ બંને વર્ષોથી સંગઠન સાથે જોડાયેલા છે, બહોળો અનુભવ છે સંગઠનનો, તમામ જે કાર્યકર્તા આગેવાનોને સારી રીતે તેઓ પરિચયમાં છે। ત્યારે અત્યારે અલગ અલગ 21 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। શહેર ભાજપનું નવું માળખું શહેર ભાજપના પ્રમુખ છે તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।